હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ગુજરાતી સિનેમા હવે એક નવા યુગમાં પ્રવેશ કરવા જઈ રહ્યું છે, કારણ કે રંગાનો ટીઝર રિલીઝ થઈ ગયો છે અને તેને જોયા પછી ઘણા લોકોના હોશ ઉડી ગયા છે. ટીઝરમાં જે ડાર્ક માહોલ, રહસ્ય અને ઇન્ટેન્સિટી જોવા મળે છે તે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે કંઈક અલગ અને ફ્રેશ લાગે છે. સૌથી પહેલા વાત કરીએ ટીઝરમાં શું બતાવવામાં આવ્યું છે. ટીઝર સ્ટોરી વિશે બહુ વધારે ખુલાસો કરતું નથી, પરંતુ દરેક સીન પાછળ કોઈ એક રહસ્ય છુપાયેલું છે એવું લાગે છે. કેટલાક શોટ્સમાં ભય, ગુસ્સો અને સસ્પેન્સનો જબરદસ્ત મિક્સ જોવા મળે છે, જેના કારણે શરૂઆતથી અંત સુધી તમારી ઉત્સુકતા જળવાઈ રહે છે. હવે વાત કરીએ વિઝ્યુઅલ્સની. ટીઝરની સિનેમેટોગ્રાફી ખરેખર વખાણવા જેવી છે. ડાર્ક ટોન, કલર ગ્રેડિંગ અને કેમેરા એંગલ્સ ફિલ્મને એક અલગ લેવલ આપે છે. ઘણા સીન એવા લાગે છે કે જાણે કોઈ મોટી બોલિવૂડ અથવા સાઉથની થ્રિલર ફિલ્મનો ભાગ હોય. અને મિત્રો, બીજીએમ તો ટીઝરની સૌથી મોટી તાકાત છે. બેકગ્રાઉન્ડ સ્કોર દરેક સીનને વધુ ઇમ્પેક્ટફુલ બનાવે છે. જ્યાં સસ્પેન્સ વધે છે, ત્યાં મ્યુઝિક પણ સ્ક્રીન સાથે બાંધી રાખે છે. એક સારો થ્રિલર બનાવવા માટે જે પ્રકારનું સાઉન્ડ ડિઝાઇન જોઈએ તેની ઝલક ટીઝરમાં જોવા મળે છે. એક્ટિંગની વાત કરીએ તો ટીઝરમાં દેખાતા તમામ કલાકારો પોતાના પાત્રમાં ફિટ લાગે છે. તેમના એક્સપ્રેશન, સ્ક્રીન પ્રેઝન્ટ ફિલ્મ વિશેની ઉત્સુકતા વધારવાનું કામ કરે છે. જો કે આખી એક્ટિંગ વિશે ફિલ્મ રિલીઝ થયા પછી જ ખબર પડશે, પરંતુ ફિલ્મ છાપ સારી લાગે છે. હવે સૌથી રસપ્રદ ભાગ, સ્ટોરી પ્રિડિક્શન. ટીઝર પરથી એવું લાગે છે કે ફિલ્મ માત્ર ક્રાઇમ ડ્રામા નથી, પરંતુ લોજિકલ તત્વો પણ હોઈ શકે છે. શક્ય છે કે સ્ટોરીમાં મોટું રહસ્ય અથવા ટ્વિસ્ટ છુપાયેલું છે, જે ફિલ્મનો મુખ્ય હાઇલાઇટ બનશે. હાલમાં ટીઝર વધુ પ્રશ્નો ઊભા કરે છે અને જવાબો માટે ફિલ્મ જોવાની ઈચ્છા વધારી દે છે. મારી નજરે ફિલ્મ ટીઝર જેટલી જ પાવરફુલ નીકળે તો રંગા 2026ની સૌથી ચર્ચિત ગુજરાતી ફિલ્મોમાંથી એક બની શકે. ફિલ્મ 10 જુલાઈના રોજ 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. તો મિત્રો, તમને રંગાનો ટીઝર કેવો લાગ્યો? શું આ ફિલ્મ ગુજરાતી સિનેમામાં નવો બેન્ચમાર્ક સેટ કરશે? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવજો. મારી તરફથી ટીઝરને રેટ મળે છે 5માંથી 4.5. જો વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી આવજો.